એટલે કીધું की जय शिशु लीला यह बहुशीला। आप छोटे बालक हो जाइए बस। અને તે જ વખતે એ જ ચતુર્ભુજ નારાયણ બે હાથવાળા રામ બન્યા છે। વિપ્રધેનુ સુરસંતહિત લિન્હ મનુજય અવતાર निज इच्छा निर्मित तनु माया गुण गोपाल श्यावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय। बोलो रे भाई सब संतन की जय। वृंदावन कृष्ण चंद्र की जय। रमापति रामचंद्र की। बोलिए श्री रामचंद्र भगवान की। ભગવાન શ્રી રામલાલાનું પ્રાગટ્ય થયું છે અને હવે રામ ભગવાનનું પણ અહીંયા 2 મિનિટમાં પૂજન થાય છે। અને अभी हमारी कथा में आप अग्रवाल रेसिडेंसी में बैठे हो, तो वो अग्रवाल रेसिडेंसी के जो ऑनर हैं हमारे अम्बरीश भाई अग्रवाल जी, वो यहाँ पधारे हैं और उनके भागवत जी उनके हाथों से अभी भगवान श्री राम की पूजा हो रही है। रामो राजमणि सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहता निशाचरचमु रामाय तस्मै नमः। रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहं। रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धरो। अग्रवाल जी आपने बहुत बढ़िया स्थान तैयार किया कि आज सब हरि भक्तों को कितना बढ़िया लाभ मिल रहा है, सत्संग का लाभ मिल रहा है। भगवान श्री राम की कृपा सदैव आपके ऊपर बरसती रहे, ऐसी हम शुभेच्छा प्रदान करते हैं। इतने इनके मुंह पर इनकी तारीफ नहीं करनी चाहिए, पर हमारे अम्बरीश जी अग्रवाल इतनी चैरिटी करते हैं, वो गुप्त दान बहुत करते हैं, अच्छे अच्छे कार्यों में अपना पैसा लगाते हैं और उनके द्वारा बहुत दान पुण्य का काम चलता रहता है, इसलिए वो धन्यवाद के पात्र रहेंगे जी भाई। तो ભગવાન શ્રી રામ એમનું પૂજન થયું છે। देखो वेद 4 है, ऋग्वेद, यजुर्वेद, सामवेद और अथर्ववेद। वो चारों वेदों के अवतार वही श्री राम, लक्ष्मण, भरत और शत्रुघ्न हैं। अवस्था 4 है, जागृत, स्वप्न, सुषुप्ति और तुर्यगा। वो चारों अवस्था के अवतार वही भगवान श्री राम, लक्ष्मण, भरत और शत्रुघ्न है। पुरुषार्थ 4 है, धर्म, अर्थ, काम और मोक्ष। वही चारों पुरुषार्थ के अवतार वही श्री राम, लक्ष्मण, भरत, शत्रुघ्न है। वशिष्ठ मुनि ने चारों बालकों का नामकरण संस्कार किया है। अब तो विश्वामित्र जी भगवान राम को लेने के लिए पधारे। भगवान श्री राम ने रास्ते में त्राटका राक्षसी का नाश किया, सुबाहु को मारा, मारीच को सजा की, अहल्या जी का उद्धार करके भगवान श्री राम जनकपुर में पधारे। वहाँ सीता जी का स्वयंवर था। हमણાં હું વડોદરામાં જ રામાયણની કથા કરીને આવ્યો, ત્યાં 9 દિવસે પણ મારું રામાયણ તો પૂરું થયું નહીં। હવે તમને તો 9 મિનિટમાં મારે રામાયણની કથા સંભળાવી દેવાની। તો
રામની કથા પણ બહુ સુંદર છે કે છે ભાઈ. ભગવાન શ્રી રામ જનક રાજાની સભામાં બિરાજ્યા છે. સામે સીતાજી પણ સભામાં બેઠા છે. સીતાજીએ લક્ષ્મણને ઈશારો કર્યો કે લક્ષ્મણ, તું એક કામ કરીશ, શું? તારા ભાઈ સાથે મારું ગોઠવી આપીશ. લક્ષ્મણજી કીધું, ભાભી, હું દલાલી લીધા વગર કોઈ કામ કરતો નથી. અને દલાલ કોને કહેવાય? લેનારને, દેનારને હલાલ કરી અને લાલ થઈને ફરતો હોય એને દલાલ કહેવાય. એ તો કોઈ દલાલ અહીં બેઠો નથી એટલે આપણાથી આવું બોલાય, બાકી તો બોલાય બી નહીં. લેનારને, દેનારને હલાલ કરી લાલ થઈને ફરતો હોય એને કહેવાય દલાલ. ભાભી, મારા ભાઈ સાથે તમારું ગોઠવી આપું, પણ મને શું ફાયદો થાય? તો સીતાજીએ લક્ષ્મણને ઈશારો કર્યો, લક્ષ્મણ, જો તું તારા ભાઈ સાથે મારું ગોઠવી આપીશ તો મારી બાજુમાં મારી બેન બેઠી છે ઉર્મિલા, એની સાથે હું તારું ગોઠવી આપીશ. લક્ષ્મણજીએ કીધું, ભાભી, સોદો મંજૂર છે કે દેખો, જનક રાજાની પોતાની દીકરી જે હતી એનું નામ હતું ઉર્મિલા. જનક રાજાએ નામ નથી, એ અટક છે કે જે ભાઈ. સીતાજીના પિતાનું નામ હતું રાજા શિરધ્વજ, જનક નહીં. જેમ તમારે અટક હોય ને, સંઘવી કે પછી ભટ્ટ, એમ જનક એ અટક છે. સીતાજીના પિતાનું નામ જનક રાજા નથી, એના પિતાનું નામ છે મહારાજા શિરધ્વજ. પણ જનક એ લોકોની અટક હતી. એ જનક રાજાને પોતાની પત્ની સુનયનાથી જે દીકરી થઈ એનું નામ હતું ઉર્મિલા. અને જનક રાજા એ ખેડૂત હતા કે જનક રાજા ખેડૂત અને ખેતરમાં હળ ચલાવતા હતા કે ભાઈ. અને જનક રાજા ખેતરમાં હળ ચલાવતા હતા અને એમના ખેતરમાંથી ધરતીમાં હળ ચલાવતા એમને જે દીકરી મળી એ સીતા હતી. સીતાજી જનક રાજાની સગી દીકરી ને, એ તો ધરતીમાંથી મળેલી હતી. સીતાજી અયોનિજા હતા એટલે એમના લગ્ન અયોનિજ રામ સાથે થયા. ભગવાન શ્રી રામ પણ અયોનિજ હતા. રામનો જન્મ કૌશલ્યાજીની યોનિમાંથી નથી થયો. રામ તો કૌશલ્યાજીની સામે સીધા પ્રગટ જ થઈ ગયા છે. તો ભગવાન શ્રી રામ અયોનિજ છે, એમનો માના ગર્ભમાંથી જન્મ નથી થયો. તો સામે સીતાજી પણ અયોનિજ છે. સીતાજીનો જન્મ પણ માતાની યોનિમાંથી નથી થયો. સીતાજીનો જન્મ માતાના ગર્ભમાંથી નથી થયો. સીતાજી જમીનમાંથી પ્રગટ્યા છે. મતલબ સીતાજીના લગ્ન રામ સાથે કેમ થયા? તો કે સીતાજી અયોનિજ છે એટલે જ એમના લગ્ન અયોનિજ રામ સાથે થયા. અને કોઈ શિવ ધનુષ્ય કેમ તોડી શક્યું નહીં? સીતાજીની માં ધરતી એમને 2 હાથથી ધનુષ્ય પકડી રાખેલું. સીતા તો ધરતીની પુત્રી છે ને, તો સીતાજીની માં ધરતીએ 2 હાથથી ધનુષ્યને પકડી રાખેલું કે મારી દીકરી માટે જ્યાં સુધી લાયક મૂર્તિઓ નહીં આવે ત્યાં સુધી આ ધનુષ્ય છોડીશ નહીં. માટે કોઈ પણ રાજા એ ધનુષ્યને ઉચકી શક્યો નહીં. ક્યાંથી ઉચકે? સીતાની માં ધરતીએ ધનુષ્યને 2 હાથથી પકડી રાખેલું કે જ્યારે મારી દીકરી માટે લાયક મૂર્તિઓ આવશે ત્યારે હું ધનુષ્ય છોડી દઈશ.
અને જ્યારે ભગવાન શ્રી રામ ધનુષ્ય પાસે આવ્યા ત્યારે ધરતીને તો બસ મારી દીકરી માટે લાયક મૂર્તિઓ આવી ગયો. મારી દીકરી અયોનિજા છે તો સામે જમઈ પણ અયોનિજ છે, માટે આ બેના લગ્ન યોગ્ય છે. અને ધરતીએ પકડેલું ધનુષ્ય છોડી દીધું એટલે રામે ફટ લઈને ઉચકી લીધું અને ધનુષ્ય તૂટ્યું ને સીતાજીએ શ્રી રામને વરમાળા પહેરાવી. અને પછી તો સીતારામના શુભ વિવાહ થયા છે. અને લગ્ન પછી ભગવાન તો અયોધ્યામાં આવ્યા છે. અને અયોધ્યામાં એક જાનૈયો 6 મહિના પછી પોતાના ઘેર આવ્યો તો એની ઘરવાળી આવતાની સાથે એની ખબર લઈ નાખી કે તમે ગયા ત્યારે પાપડ જેવા હતા અને આવ્યા ત્યારે પાણીમાં ફૂલેલા ચણા જેવા થઈને આવ્યા છો. એના ઘરવાળાએ કીધું તું પણ મારી સાથે જાનમાં આવી હોત તો તું પણ મમરાના ગુણ જેવી થવાની હતી કે ભાઈ, પણ તમને કંઈ અક્કલ છે? કોઈ જગ્યાએ 6 મહિના પડી રહેવાતું હશે? એના ઘરવાળાએ કીધું અમથો નતા પડી રહ્યો, જો આ ડબ્બામાં હું તારા માટે શું લાવ્યો છું. તો એની ઘરવાળીએ ડબ્બાનું ઢાંકણું ખોલ્યું, આખો ડબ્બો સોનાના લવિંગથી ભરેલો હતો. એની ઘરવાળી તો રાજી રાજી થઈ ગઈ, હોત તારી આટલા બધા હોનાના લવિંગ તમને કોને આલ્યા? તો કે સાંભળ, જનક રાજાને ત્યાં અમે જાનૈયા જમીને ઊભા થઈએ ત્યારે પ્રત્યેક જાનૈયાને જનક રાજા 2 પાનના બીડા આપે. દરેક પાનના બીડામાં 2 સોનાના લવિંગ ખોસેલા હોય. હું શું કરતો? પાન ખાઈ જતો અને લવિંગ ડબ્બામાં ભેગા કરતો. 6 મહિનાના લવિંગ ભેગા કર્યા તે આખો ડબ્બો ભરાયો છે. એની ઘરવાળીએ કહ્યું તો પછી ઉતાવળ શું હતી? બીજા 6 મહિના ત્યાં જ રોકાવું તો ને કે જે આવા હોનાના લવિંગ મળતા તો ઘેર આવ્યા શું કરવા કે જે ઘરવાળી અવરી ચોંટી કે જે આના પરથી તમે કલ્પના કરી શકો છો કે ભગવાનની જાનમાં બધાને કેવી મજા પડી હશે. જે ગયા એ બધા ભાગ્યશાળી. પછી તો ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક થયો છે. પણ રાજ્યાભિષેક શું થાય? મંથરાએ કૈકેયીજીની બુદ્ધિ બગાડી. કૈકેયીજીએ 2 વરદાન માગ્યા. એ વરદાન પ્રમાણે શ્રી રામ વનમાં પધાર્યા. પ્રભુ ચિત્રકૂટ પધાર્યા. રામના વિયોગમાં દશરથજીનો સ્વર્ગવાસ થયો. ભરતજીને ચરણ પાદુકા આપી શ્રી રામે વિદાય કર્યા. ત્યાંથી રામ નાસિક પંચવટી પધાર્યા. શૂર્પણખાના નાક કાન કપાયા. શૂર્પણખા ખરદૂષણ પાસે આવી અને ખરદૂષણને શ્રી રામે એકલા હાથે માર્યો. શૂર્પણખા તમારે રાવણ પાસે આવી. રાવણ મારીચ પાસે આવ્યો. મારીચ સોનાનું મૃગ થઈ રામ પાસે આવ્યો. રામ મારીચ પાછળ દોડ્યા. લક્ષ્મણ મદદે આવ્યા અને છેવટે રાવણ સાધુ થઈને આવ્યો. સીતાજીને ઉપાડીને ચાલતો થઈ ગયો. સીતાજીને શોધતા શોધતા ભગવાન શ્રી રામે જટાયુજીનો ઉદ્ધાર કર્યો. અને ભગવાન શ્રી રામે અંત સમયે જટાયુને પૂછ્યું કે જટાયુ તારી કોઈ અંતિમ ઈચ્છા છે? ત્યારે જટાયુએ ભગવાન શ્રી રામને કહ્યું, પ્રભુ મારી અંતિમ ઈચ્છા એ છે કે મને એવી જગ્યા ઉપર બાળજો કે જ્યાં કોઈનો અગ્નિ સંસ્કાર ન થયો હોય. જે જગ્યા પર પહેલાં કોઈનો બી અગ્નિ સંસ્કાર ન થયો હોય એવી જગ્યા પર મને બાળજો. બીજું, પ્રભુ મને મારો અગ્નિ સંસ્કાર કરો એ પહેલાં મને સરયુ જલથી સ્નાન કરાવજો. આપણે ડેડ બોડીને નવડાવીએ ને પછી સ્મશાનને મોકલીએ ને, તો પ્રભુ મારા અગ્નિ સંસ્કાર પહેલાં મારા શરીરને સરયુ જલથી સ્નાન કરાવજો. ભગવાન શ્રી રામે જોયું, બરાબર છે, ભગવાન શ્રી રામે જોયું
એને એ પારણાને દોરી બાંધજો એટલે દોર ઊભા ઊભા ઝુલાઈ શકે. અને તમારે ભગવાન શ્રી રામે ઉપર આવી ગયો, ઉપર લઈ લો સાઈડ પર. શ્રી રામે જોયું કે દુનિયામાં એક પણ જગ્યા એવી નથી જ્યાં કોઈને દફનાવ્યો ન હોય, જ્યાં કોઈનો અગ્નિ સંસ્કાર ન થયો હોય. તો ભગવાન શ્રી રામે પોતાની હથેલીમાં જટાયુનો અગ્નિ સંસ્કાર કર્યો છે. પોતાની હથેલીને ભગવાન શ્રી રામે એવી મોટી કરી અને પોતાની હથેલીમાં જટાયુનો અગ્નિ સંસ્કાર કર્યો. અને ભગવાન શ્રી રામને થયું આ જંગલમાં હું સરયુનું જલ ક્યાંથી લાવું? તો સરયુ નદી એ તો પ્રભુના નેત્રોમાંથી પ્રગટી છે. ભગવાન નારાયણના નેત્રોમાંથી અશ્રુબિંદુ માનસરોવરમાં પડ્યા અને એમાંથી જે નદી નીકળી એનું નામ છે સરયુ. એ સરોવરમાંથી નીકળી માટે સરયુ. ભગવાન નારાયણના નેત્રોમાંથી અશ્રુબિંદુ માનસરોવરમાં પડ્યા અને એમાંથી જે નદી નીકળી એ નદી છે સરયુ નદી. તો સરયુ મારા આંખના આંસુમાંથી નીકળી છે. તો જટાયુનો અગ્નિ સંસ્કાર કરતા પહેલા પ્રભુના નેત્રોમાંથી એટલા અશ્રુ નીકળ્યા કે એમાં જટાયુનું શરીર ભીજાઈ ગયું. અને એ રીતે એની ઈચ્છા પૂરી કરી કે મને બાળતા પહેલા સરયુ જલથી સ્નાન કરાવજો. અને પછી ભગવાન એનો અગ્નિ સંસ્કાર કર્યો છે. શબરીજીના બોર આરોગ્યા અને હનુમાનજી સીતાજીને શોધવા લંકા પધાર્યા. સમુદ્ર પર સેતુ બંધાયો. શ્રી રામ લંકા પધાર્યા. રામ રાવણ યુદ્ધ શરૂ થયું. કુંભકર્ણ મરાયો, ઇન્દ્રજીત મરાયો. અને ભગવાન શ્રી રામે 31 બાણ રાવણ પર છોડ્યા છે. અને તે જ વખતે 10 અવતાર જય વિજયા દશમી માં જય વિજયા દશમી. રામે રાવણ માર્યો, રામે રાવણ માર્યો, રાવણ રોડ્યો. જયો જયો મા જગદંબે, જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ. અખંડ બ્રહ્માંડ નિપારા, અખંડ બ્રહ્માંડ નિપારા. પડવે પ્રગટ્યા ઓમ જયો જયો જગદંબે. 31 બાણોથી ભગવાન શ્રી રામે રાવણને છંદી કરી નાખ્યો. સીતાજીની અગ્નિ પરીક્ષા થઈ અને શ્રી રામ લંકાથી અયોધ્યા પધાર્યા. ભરતજી શ્રી રામનું મિલન થયું છે. પ્રભુ શ્રી રામનો રાજ્યાભિષેક થયો છે. અને રાજ્યાભિષેક પછીની કથા તો બહુ જ કરુણ છે કે રામ સીતા એકબીજાથી વિખૂટા પડ્યા છે. અયોધ્યાના સંતો માને છે કે રામ સીતા ક્યારેય એકબીજાથી વિખૂટા પડ્યા નથી. શરીરથી પડછાયાને અલગ ન કરી શકાય તો શક્તિમાનથી
એની શક્તિને અલગ કેવી રીતે કરી શકાય? હિમાલયથી તમે ઠંડકને અલગ કેવી રીતે કરી શકો? એમ રામ સીતા ક્યારેય વિખૂટા પડ્યા નથી. જ્યાં શરીર હોય ત્યાં પડછાયો હોય, જ્યાં રામ હોય ત્યાં સીતા હોય. શ્રી રામ સીતા કાયમ અયોધ્યામાં બિરાજે છે. એ ક્યારેય વિખૂટા પડ્યા નથી. એ રામ સીતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી રામકથાને વિરામ આપી આપણે શ્યામની કથા તરફ આગળ વધીએ છીએ. અહીં ઘણા મારું ભાગવત માગવા આવે છે કે શાસ્ત્રીજી આપનું ભાગવત અમારે ખરીદવું છે. તો આજે આ ભાગવતનું પુસ્તક અહીંયા આવી ગયું છે. મારી આખી ભાગવત કથા પુસ્તક રૂપે તૈયાર થયેલી છે. એમાં 12 સ્કંદમાં આ ભાગવત તૈયાર કરેલું છે. એમાં મારા બધા ભજનો, દ્રષ્ટાંતો, આખી ભાગવત કથા આ પુસ્તકમાં આવી જાય છે. લગભગ આ 550 પાનાનો ગ્રંથ છે. તમારે જેને પણ આ મારું ભાગવતનું પુસ્તક ખરીદવું હોય તો તમે જરૂર આ સંગીતવાલા ભાઈઓ પાસે આ ભાગવતનું પુસ્તક છે. એની કિંમત 300 રૂપિયા છે, પણ તમને આ 4 દિવસ માટે 250 રૂપિયામાં ભાગવત આપવામાં આવશે. એટલે તમારે ઘેર બેઠા મારી ભાગવત કથાનો આનંદ લેવો હોય તો તમે આ ભાગવતનું પુસ્તક ખરીદજો. સંગીતવાલા ભાઈઓ પાસે છે, ત્યાંથી ખરીદજો, વાંચજો, વિચારજો. તમારી પાસે હોય તો દીકરી જમાઈને આપવા માટે લેજો, દીકરા વહુને ગિફ્ટ રૂપે આપવા માટે લેજો. અથવા તમારી વેવણ વાંકીને વાંકી જ ચાલતી હોય અને એની ગાડી તમારે પાટા પર લાવવી હોય તો એકાદ વાર મારું ભાગવત તમારી વેવણને વાંચવા માટે આપી દો તો 100% તમારી વેવણની ગાડી પાટા પર આવી જાય. જેના માટે લેવું હોય પણ આ ભાગવત ખરીદવા જેવું ખરું. તમે વાંચવાનું શરૂ કરશો પછી તમને થશે વારંવાર વાંચીએ. શ્રાવણ મહિનો આવે ત્યારે વાંચજો, અધિક મહિનામાં વાંચજો, 12 મહિના થોડું થોડું વાંચજો, તમને બહુ આનંદ આવશે. તો આ સંગીતવાળા ભાઈઓ પાસે છે, ત્યાંથી આપ લઈ લેજો. લે ભાઈ, અત્યારે તો નંદ મહોત્સવ 10 મિનિટમાં થાય છે. નહીં, બીજી એક સૂચના તમને આપું. તમારું નામ શું ભૂલી ગયો? મયુરભાઈ સંઘવી, બરાબર ને? અમારા મયુરભાઈ સંઘવી અત્યારે આવેલા છે. મેં તમને કહ્યું હતું કે આ વર્ષે ભાઈ મયુરભાઈ કયા દિવસથી રાખી કથા? તમે તારીખ કઈ છે? ઇંગ્લિશ તારીખ કઈ છે? 18 થી 24. અને હું કહી દઉં છું. અને આ વર્ષે જતીપુરા મારી બાલકૃષ્ણ ભવનમાં અમારા મયુરભાઈ સંઘવીએ મારી ભાગવત કથા રાખેલી છે. એની તારીખ છે 18 તારીખથી કથા શરૂ થશે, 24 તારીખે પૂરી થશે. એટલે આસોવદ દસમથી કથા શરૂ થશે. બેસતા વર્ષે મારી કથા પૂરી થશે. અને ભાઈ બીજના દિવસે બધાએ યમુનાજીમાં સ્નાન કરવાનું અને પછી મુંબઈ પાછા આવવાનું. એવું સરસ છે. મુંબઈમાં તો દિવાળી તમે ઘણીવાર કરી હશે, પણ ભાગ્યશાળી હોય કે એની દિવાળી વ્રજમાં થાય, ગિરિરાજજીની તળેટીમાં થાય અને પાછું ભાઈ બીજનું સ્નાન બી કરવા મળે. તો તમારે આ લાભ લેવો હોય તો અમારા મયુરભાઈ સંઘવી તમને આમંત્રણ આપે છે. એમને જે રકમ નક્કી કરી હોય એ તમારે ભરી દેવાની. કંઈ નક્કી કર્યું તમે? 17 તારીખથી 26 તારીખ સુધીના કેટલા રૂપિયા રાખ્યા? 6,750. રહેવાનું, ખાવાનું, પીવાનું, આવવા જવાનું, ટિકિટ ભાડું, જતીપુરા સુધી આવવા જવાનું બધો ખર્ચો 6,750માં આવી ગયો. તો ભાઈ ઘેરથી નીકળવાનું, તમારી આવવા જવાની ટિકિટ બી લઈ લે અને ત્યાં તમારે રહેવાનું, ખાવાનું, ચાય, નાસ્તો અને મથુરા ઉતરીને જતીપુરા પણ તમે એમની સગવડે લઈ જશે અને તમને બરાબર ખૂબ આનંદ આવશે. લગભગ 1 દિવસ જવાનો, 1 દિવસ આવવાનો, લગભગ 9 દિવસનો પ્રોગ્રામ થઈ જાય. તો તમારે જેને પણ
જતીપુરામાં દિવાળી કરવી હોય અને ગિરિરાજજીની તળેટીમાં મારી ભાગવત કથાનો લાભ લેવો હોય અને ભાઈ બીજના યમુનાજીનું સ્નાનનો લાભ લેવો હોય તો તમે અમારા મયુરભાઈ સંઘવીને મળજો, એમનો ફોન નંબર લઈ લેજો અને તમે એમનો સંપર્ક કરજો, એટલે તમારું નામ બામ બધું નોંધી લેશે અને તમે જરૂરથી આ લાભ લઈ શકશો. તો આ વધાઈ પણ મેં તમને આપી. બરાબર છે મયુરભાઈ? હવે કંઈક બીજું કંઈ કેવું છે? 1 સેકન્ડ તમારે બોલવું છે? હાલો બોલો. ભાગવતનું પુસ્તક અત્યારથી જ મળશે ભાઈ. ભાગવતનું હમણાં ચાલુ કથામાં નહીં આવતા, કથા પછી આવજો, નંદમહોત્સવ પછી. ભાગવતના અહીં આવી જ ગયા છે બધાને. અહીં ભાગવતનું પુસ્તક મળશે, જેને જોઈએ તો આજે જ મળશે છે ભાઈ. ત્રીજી તમને એક સૂચના આપું છું કે પાલનપુરમાં આપણું પુષ્ટિ માર્ગની દ્વારિકાધીશની હવેલીનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. પાલનપુર, ડીસા પાલનપુર, ત્યાં પુષ્ટિ માર્ગની દ્વારિકાધીશ મંદિરની 200 વર્ષ જૂની હવેલીનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. પાલનપુરમાં એ લોકોએ મંદિર માટે મારી કથા રાખી હતી અને ત્યારે મને આ 2 પાવતી બુક આપીને મને એટલું કીધું કે શાસ્ત્રીજી તમારી કોઈ કથામાંથી અમને 1 લાખ રૂપિયા આ મંદિર માટે ભેગા કરી આપજો. તે પાવતી બુક હું જોડે લઈને લાવ્યો છું અને તમને બધાને અત્યારે કૃષ્ણ જન્મ વખતે ખાસ અપીલ કરું છું. 1 લાખ રૂપિયા થશે એટલે લેવાનું બંધ થઈ જશે, પછી આગળ પૈસા કોઈના લેવામાં આવશે નહીં. તો આ આપણા ઠાકોરજીની દ્વારિકાધીશ પ્રભુનું મંદિર બની રહ્યું છે, હવેલી બની રહી છે. આમાં તમારે જેને ફાળો આપવો હોય, તમારે વિત્તજા સેવા કરવી, 500 રૂપિયાથી નીચે નહીં આપવાનું. 500 છાપેલા છે, 500થી વધારે અપાય પણ 500થી ઓછા નહીં આપવાના. તમારે જેને પણ આ મંદિર માટે તમારે ભેટ આપવી હોય અહીંથી તમને પાવતી આપી દેવામાં આવશે અને 1 લાખ રૂપિયા થશે એટલે લેવાનું બંધ થઈ જશે. એ 1 લાખ રૂપિયા પાલનપુર મંદિરને અર્પણ કરી દેવામાં આવશે. મંદિરનું કામ બી શરૂ થઈ ગયું છે અને આ રીતે એ લોકો બધાને પાવતી આપી, મને બી આપી દીધી, હું લઈને આવ્યો છું. તો તમે બધા આમાં જે સહયોગ ભેટ આપશો, 1 લાખ રૂપિયા આપણે પાલનપુર હવેલીને અર્પણ કરશું. તો આ રીતે આ સારા કાર્યમાં તમને સેવા કરવાનો લાભ મળશે. તો આ પણ તમે જેને પણ ઈચ્છા હોય મારી પાસે આવજો, હું તમને પાવતી આપી દઈશ અને તમારી ભેટ લેવામાં આવશે. બોલવું છે તમારે? 2 મિનિટ બોલો. જલ્દી અમારે કૃષ્ણ જન્મ કરવો છે એટલે જલ્દી ઉપર આવી જાઓ ને. તો આ રીતે તમારે ભાઈ માઇક છે બીજું અહીંથી આપી દેજો. થઈ ગયું પછી. હેલો વાલા વૈષ્ણવજનો, સર્વને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલો તો ખરા. કૃષ્ણ જન્મ થવાનો તો કેટલો આનંદ હોવો જોઈએ. બીજું ખાસ જણાવવાનું કે અમારી સંસ્થાનું નામ શ્રી વૈષ્ણવ કપોળ સમાજ છે. છેલ્લા 10 વર્ષથી નાની મોટી થાય એટલી યાત્રાઓની સેવા કરીએ છીએ. અને આ વખતે શાસ્ત્રીજીની પ્રેરણાથી ગિરિરાજજીમાં સારામાં સારો ઉત્સવ સાથે આખું આયોજન કરવામાં આવેલું છે. તો અને અમારા બંનેનું નામ, મારા શ્રીમતી ઊભા થવાશે તો ઊભી થા, તમે થઈ ગયા બહુ છે, તમે ઊભા થઈ ગયા. તો જે લોકોને રસ હોય તો મારો ફોન નંબર છે 92232, લખી લો 92232 45536 45536. જે લોકોને જરા પણ રસ હોય, ઇન્ટરેસ્ટ હોય તો મારો કોન્ટેક કરે. ડિટેલમાં તમને બધું પેમ્પલેટને આપશું. આભાર. હવે ઢોલીવાળા બી આવી ગયા છે, ગોવાળિયા તૈયાર છે, એટલે મારે વધારે સમય લેવો નથી. આપણે આ અગ્રવાલ રેસિડેન્સીના જે ભાઈઓ બહેનો છે એમને કહીશું કે બીજી વાર એકલા દશમસ્કંદની કથા રાખે, એટલે બહુ ડિટેલ્સમાં કૃષ્ણ કથા તમને બધાને સાંભળવા મળે. હવે આ તો બધો સમય ઓછો પડે એટલે અમને પોતાને બી સંતોષ ના થાય, બધી કથા અમારે કુદાઈ દેવી પડે. તો બીજી વાર આ જગ્યા પર એકલા દશમસ્કંદની કથા થાય તો કૃષ્ણ કથા બહુ ડિટેલ્સમાં તમને સાંભળવા મળે. તો આ ખાસ આ બધા ભાઈઓને ભલામણ છે બીજી વાર આવું આયોજન કરશે કે જેથી આ જ કથા
એકલી કૃષ્ણ કથા તમને વિસ્તારથી શ્રવણ કરવા મળે. અત્યારે તો હું ઝટપટ તમને કૃષ્ણ જન્મની કથા સંભળાવી દઉં છું. દશમ સ્કંદની કથા, એનું નામ છે નિરોધ લીલા. આ કથા ટીવી ઉપર પણ આવે છે, લાઈવ પ્રસારણ થાય છે. ભાઈ કઈ ચેનલ પર આવે છે? હે, મહોત્સવ ટીવી ઉપર મહોત્સવ નામની ચેનલ છે. એ કથા ઉપર એ ચેનલ પર આ કથાનું લાઈવ પ્રસારણ પણ થાય છે. એટલે તમારા ઘરમાં કોઈ વડીલ હોય, એને ઘેર બેઠા આ કથાનો લાભ લેવો હોય તો મહોત્સવ ચેનલ ઉપર આ કથા લાઈવ આવે છે. તો ઘેર બેઠા પણ જે અહીં ન આવી શકતા હોય એ ઘેર બેઠા પણ આ કથાનો લાભ લઈ શકશે. પરીક્ષિત રાજાએ સુખદેવજીને કહ્યું, ગુરુદેવ હવે આ બધી કથા રહેવા દો અને શ્રી કૃષ્ણ મારા ઈષ્ટદેવ છે, મને મારા ઈષ્ટદેવની કથા વિસ્તારથી સંભળાવો. સુખદેવજીએ પરીક્ષિત રાજાને કહ્યું, પરીક્ષિત, દુનિયામાં ખૂબ પાપ વધી ગયું, દુનિયામાં ખૂબ અધર્મ વધી ગયું. ધરતીને સમુદ્રનો ભાર નથી લાગતો, ધરતીને પર્વતનો ભાર નથી લાગતો, ધરતીને માણસનો ભાર નથી લાગતો. માણસમાં પણ ધરતીને કેવા માણસનો ભાર લાગે તો કે લાલુ પ્રસાદ યાદવ જેવાનો ધરતીને ચોક્કસ ભાર લાગે. કૃષ્ણ ભગવાન પણ યાદવ હતા અને આપણો લાલુ પણ યાદવ છે. પણ બે યાદવમાં આસમાન જમીનનો ફરક. કૃષ્ણ ભગવાને ગાયોને ઘાસ ખવડાવ્યો અને બિહારનો લાલિયો એવો નીકળ્યો કે ગાયના ઘાસમાંથી 950 કરોડ કમિશન ખાઈ ગયો અને હમણાં જેલની હવા ખાઈને લાલુ બહાર આવ્યો છે. પાછો બૂમો કેવી પાડે છે, જબ તક સમોસા મેં રહેગા આલू तब तक बिहार में रहेगा लालू. और गाय ने घास खाया तो क्या दिया, तो कि दूध दिया. और लालू ने घास खाया तो क्या दिया, तो कि रबड़ी दिया. એની ઘરવાળી રબડી એવી બિહારમાં ચોંટી પડી હતી કે ઉખાડતા નાકે દમ આવ્યો. હવે જે માણસ ગાયના ઘાસમાંથી કમિશન ખાઈ જાય, આવા માણસનો ધરતીને ભાર લાગે કે ન લાગે? આપણે આટલી હદે આપણે ખરાબ માણસો નથી કે છે ભાઈ. અને લોકો પણ એવા છે કે આવા માણસોને ચૂંટીને મોકલે છે કે છે ભાઈ. મતલબ વાંક આપણો જ છે કે આવા લોકોને આપણે ચૂંટીને મોકલીએ છીએ તો વાંક તો પ્રજાનો છે ને ભાઈ. આપણને અક્કલ હોવી જોઈએ કોને વોટ આપવો નહીં આપવો કે ભાઈ. દુનિયામાં ખૂબ અધર્મ વધ્યો, ખૂબ પાપ વધ્યું. પાપથી અકળાયેલી પૃથ્વી તમારે ગાયનું રૂપ લઈ એક ક્ષીરસાગર પર આવી. બ્રહ્માજી પૃથ્વીને લઈ, દેવોને લઈ અને ક્ષીરસાગર પર આવ્યા. અને ક્ષીરસાગરમાં શેષનાગ પર આદિનારાયણ પોઢેલા છે. બધા દેવો એ આદિનારાયણની પુરુષ સૂક્તથી સ્તુતિ કરવા લાગ્યા. બધા દેવોએ પ્રભુનો જય જયકાર કર્યો. ભગવાને બ્રહ્માજીને કહ્યું, બ્રહ્માજી હું જાણું છું ધરતી પર ખૂબ પાપ વધી ગયું છે. હવે ટૂંક સમયમાં મથુરામાં કંસના કારાગૃહમાં હું વસુદેવ દેવકીજીને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થવાનો છું. જેમને પણ મારી સેવા કરવી હોય એ નીચે યાદવો થઈને પ્રગટ થાય.
આ બાજુ મથુરાના રાજા ઉગ્રસેન છે. ઉગ્રસેનજી નામના રાજા હતા. ઉગ્રસેનનું રિમોટ કંટ્રોલ કંસના હાથમાં હતું, જેમ મનમોહન સિંહનું રિમોટ કંટ્રોલ સોનિયા ગાંધીના હાથમાં છે. આ એક રમકડું 10 વર્ષથી એવું બેસાડી રાખ્યું છે કે મહેતા મારે બી નહીં અને મહેતા ભણાવે બી નહીં. મનમોહન સિંહ બોલતા જ નથી, બોલો, બધું સોનિયા જ બોલી નાખે તમારે. મનમોહન સિંહ દાંતના ડૉક્ટરને બતાવવા ગયા, તે દાંતના ડૉક્ટરે કીધું અહીં તો મોઢું ખોલો. ભલા માણસ કહે છે ભાઈ આમ તો તમે મોઢું ખોલતા નથી, પણ દાંતના ડૉક્ટર પાસે તો મોઢું ખોલવું પડશે ને. જેનો કંઈ પ્રભાવ ન પડતો હોય એવા માણસને ગાદી પર બેસાડ્યો અને પછી આ બધા બેકસીટ ડ્રાઇવિંગ કરી રહ્યા છે કે ભાઈ આવડા મોટા હિન્દુસ્તાનને યોગ્ય વડાપ્રધાન તો મળવા જ જોઈએ. એટલે આ વખતે તમે બરાબર વોટિંગ કરજો કે આ દેશને યોગ્ય વડાપ્રધાન મળે છે. કોને કરવું એ તમે જાણો છો. તો કે છે અયોધ્યામાં મથુરાના રાજા ઉગ્રસેનના મોટા ભાઈનું નામ હતું મહારાજા દેવક. દેવક રાજાની છેલ્લી દીકરી જેનું નામ હતું દેવકીજી, એ દેવકીજીના વિવાહ વસુદેવજી સાથે થયા. કંસને દેવકીજી ખૂબ વહાલા, એટલે કંસે દેવકીજીને કરિયાવરમાં ખૂબ આપ્યો. અહીં ભાગવતમાં લખ્યું છે કે કંસે દેવકીજીને કેટલો કરિયાવર આપ્યો કે છે ભાઈ. ચતુશતમ પારિબર્હમ ગજાનામ હેમમાલિનામ. કંસે દેવકીજીને 400 હાથી આપ્યા. દરેક હાથીના ગળામાં 2 મણ સોનાની સાંકળ બાંધેલી. 800 મણ સોનું તો આ જ થઈ ગયું કે ભાઈ. તે જમાનામાં હિન્દુસ્તાનમાં કેટલી જાહો જલાલી હશે કે કંસે બેનને 400 હાથી આપ્યા. દરેક હાથીના ગળામાં 2 મણ સોનાની સાંકળ બાંધેલી. 800 મણ સોનું તો આ જ થઈ ગયું. એક દિવસે હિન્દુસ્તાન એટલો સમૃદ્ધ દેશ હતો કે જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હમારા. એક દિવસે હિન્દુસ્તાનમાં બહુ સમૃદ્ધિ હતી. હિન્દુસ્તાનમાં સોનાનો ધુમાડો નીકળતો કે જી ભાઈ. હવે આજે તમાકુનો ધુમાડો નીકળવા લાગ્યો છે કે ભાઈ. કંસે દેવકીજીને 200 રથ આપ્યા, 200 દાસી આપી, 1500 ઘોડા આપ્યા. મારા એક ઓળખીતા મને મળવા આવ્યા કે શાસ્ત્રીજી મારે પણ મારી દીકરી પરણાવવાની છે, અને શાસ્ત્રીજી મને પણ એવો ભાવ જાગ્યો છે કે જે પ્રમાણે ભાગવતમાં દીકરીનો કરિયાવર કરવાનો લખ્યો હોય એ પ્રમાણે જ મારે મારી દીકરીનો કરિયાવર કરવો છે. તો શાસ્ત્રીજી તમે જરા લિસ્ટ બનાવીને તૈયાર રાખજો કે ભાગવત પ્રમાણે દીકરીને કરિયાવરમાં શું આપવાનું હોય. મેં કહ્યું લખો 400. એટલે એમને લખવાનું શરૂ કર્યું. ચને કંઈ નહીં 400. મને કે શાસ્ત્રીજી સોલાપુરી 400, ઓઢવાનો 400. મેં કહું નહીં 400 હાથી. એ ભાઈએ પેનનું ઢાંકણું જ બંધ કરી દીધું કે છે. કાગળનો ડૂચો વાળી ગજવામાં ગાળી દીધો. મને કે શાસ્ત્રીજી મારે મારી દીકરીને હાથી આપવાની કોઈ જરૂર નથી, કારણ મેં જે જમઈ શોધ્યો એ હાથી જેવો જ જમઈ શોધ્યો છે.
એટલે મારી દીકરીને હવે અલગ હાથી આપવાની જરૂર છે જ નહીં. એ લિસ્ટ લેવા રોકાયો જ નહીં, ઘર ભેગો થઈ ગયો. કે કંસ બેન બનેવીને વળાવવા માટે નીકળ્યો. સ્વર્ગના દેવોને થયું કે પ્રભુને પ્રગટ થવું છે, પણ ભગવાનને પ્રગટ થવા માટે કોઈ કારણ તો જોઈએ ને. મોટા માણસો કોઈ પણ જગ્યાએ કારણ વગર જાય નહીં. ઈશ્વરને ધરતી પર આવવાનું કોઈ કારણ તો હોવું જોઈએ ને. દેવોને થયું ચાલો આપણે બધા ભેગા થઈ આકાશવાણી કરીએ. આપણી આકાશવાણી સાંભળી કંસ બેન ભાણેજાને મારશે, કંસના પાપનો ઘડો ભરાશે, તો જલ્દીથી પ્રભુનું પ્રાગટ્ય થશે. અને કંસ બેન બનેવીને રથમાં બેસાડી અને કંસ દેવકીજીને વળાવવા માટે નીકળ્યો. અને તે વખતે આકાશમાં મેઘોનો ગડગડાટ થવા લાગ્યો, વીજળીઓ ચમકવા લાગી. કંસે આકાશ તરફ જોયું તો આકાશવાણી થઈ, હે દુષ્ટ, તારી બહેનને તું શું વડાવે છે? તારી બહેનનો અષ્ટમ ગર્ભ તને મારશે. આ આકાશવાણી સાંભળતા કંસ ગભરાયો, ક્યાંક દેવકીજી ભાગી ન જાય, ક્યાંક દેવકીજી ભાગી ન જાય. કંસે દેવકીજીનો ચોટલો પકડ્યો અને જ્યાં તલવાર લઈ કંસ દેવકીજીને મારવા જાય, વસુદેવજી કંસનો હાથ પકડી લીધો. ભાગવતમાં લખ્યું છે કે કંસમાં 10,000 હાથી જેટલી તાકાત હતી. હવે જે માણસમાં 10,000 હાથી જેટલી તાકાત હોય એનો તમે હાથ પકડવા જાઓ, એ તમારો હાથ છૂટો પાડી આપે છે. પણ વસુદેવજી કંસનો હાથ પકડ્યો તેવો સજડ હાથ પકડ્યો કે કંસ થાકી ગયો, પણ પોતાનો હાથ છોડાવી શક્યો નહીં. આચાર્ય શ્રી મહાપ્રભુજી લખે છે, અત્યારે કંસનો હાથ વસુદેવજીએ નથી પકડ્યો, પણ અત્યારે વસુદેવજીમાં ભગવાનનો આવેશ થયો છે. અત્યારે વસુદેવજીમાં સાક્ષાત ઠાકોરજી પધાર્યા છે. કંસનો હાથ વસુદેવજી નહીં, પણ વસુદેવજીમાં પધારેલા ઠાકોરજીએ જ કંસનો હાથ પકડી રાખ્યો છે. એટલે કંસે ખૂબ ધમ પછાડા કર્યા, છતાંય પોતાનો હાથ છોડાવી શક્યો નહીં. એ સમજી ગયો, મારા બનેવીમાં એટલી બધી તાકાત ક્યાંથી આવી ગઈ મારો હાથ પકડવાની? મારો હાથ બનેવી નથી પકડ્યો, પણ મારા બનેવીમાં કોઈક દૈવી શક્તિએ પ્રવેશ કર્યો છે અને દૈવી શક્તિએ મારો હાથ પકડી રાખ્યો છે. હવે બહુ હોશિયારી મારવામાં સાર નથી. કંસે વસુદેવજીને કહ્યું કે જીજા, હું તમને લોકોને છોડું, પણ એક શરતે છોડું, જ્યાં સુધી મારો 8મો આવે નહીં ત્યાં સુધી તમારે બંનેને જેલમાં રહેવું પડશે. બીજું, તમારા જેટલા બાળકો જન્મે એ મને સોંપી દેવા પડશે. દેવકીજીએ કહ્યું, મારે ત્યાં ભગવાન જો પુત્ર બનીને પધારતા હોય તો 8 વર્ષ તો શું, હું આખી જિંદગી જેલમાં રહેવા તૈયાર છું. અને દુનિયામાં જેને જેને પણ ભગવાન મળ્યા છે એને મફતમાં ભગવાન નથી મળ્યા. વસુદેવ દેવકીજીએ 8 વર્ષ જેલની યાતનાઓ સહન કરી છે, ત્યારે એમને ભગવાનની પ્રાપ્તિ થઈ છે. આજકાલ કોઈને તપ કરવું નથી, આજકાલ કોઈને સાધના કરવી નથી, અને મફતમાં એસી રૂમમાં બેઠા બેઠા બધાને ભગવાનના સાક્ષાત્કાર કરવા છે.
તો એ રીતે થોડા ભગવાનના સાક્ષાત્કાર થાય. એના માટે તપ કરવું પડે, એના માટે સાધના કરવી પડે. પહેલો દીકરો જન્મ્યો, વસુદેવજી બહુ જ પ્રામાણિક હતા. એ પહેલા દીકરાને કંસ પાસે લઈ આવ્યા. કંસે વસુદેવજીને કહ્યું કે જીજા, મને 8મો મારવાનો છે, આ 7 બાળકો તમારી પાસે રાખજો, 8મો હવે મને સોંપી દેજો. આ બાજુ નારદજીના પેટમાં તેલ રેડાયું કે કોને કંસની બુદ્ધિ બગાડી. કંસ બેન ભાણેજાને નહીં મારે, એના પાપનો ઘડો નહીં ભરાય તો પ્રભુના પ્રાગટ્યમાં વિલંબ થશે. એટલે નારદજી સીધા કંસ પાસે આવ્યા. કંસ તે પેલા 8માનું શું કર્યું? કંસે કીધું, મેં મારા બનેવીને કીધું છે કે 7 બાળકો તમારી પાસે રાખજો, 8મો આવે મને સોંપી દેજો. નારદજી કીધું, કંસ આ 5 આંગળીઓને ગોળ કુંડાળામાં ઊભી રાખીને ગણતરી કરીએ, દરેક આંગળી 5મી કહેવાય. અહીંયાથી શરૂ કરું તો અંગૂઠો 5મો કહેવાય. આ આંગળીથી ગણતરી શરૂ કરું તો આ આંગળી 5મી કહેવાય. આ આંગળીથી શરૂ કરું તો આ આંગળી 5મી કહેવાય. આ રીતે ગણતરી કરો, દરેક આંગળી 5મી કહેવાય. અને આ જ રીતે 8 બાળકોને ગોળ કુંડાળામાં ઊભા રાખીને તમે આ રીતે ગણતરી કરો તો દરેક બાળક 8મો કહેવાય. કંસે નારદજીને કહ્યું, દાદા, આ બધા આઈડિયા તો મારા મગજમાં હતા જ નહીં કે આ રીતે દરેક બાળક 8મો કહેવાય. સારું થયું તમે મને સાવધાન કર્યો, બાકી હું વગર મોતે મરવાનો હતો. નારદજી, તમે 10 મિનિટ ઊભા રહો. તમારા દેખતા હમણાં જ હું 6 છોકરાઓને મારી નાખું છું. નારદજી ગભરાયા કે મારા દેખતા 6 છોકરાને મારે એટલે 50% પાપ મને લાગે. નારદજી કીધું, કંસ, હું જઉં છું, મારા ગયા પછી તારે જે કરવું હોય તે કરજે. નારદજી હળગાવીને ત્યાંથી વિદાય થયા. કંસે દેવકીજીના 6 બાળકોને મારી નાખ્યા. દેવકીજી દુખી થઈ ગયા, વસુદેવજી દુખી થઈ ગયા. મહાપ્રભુજી લખે છે, બહુ જ ગરમી પડે ત્યારે સમજી લેવાનું હવે વરસાદ પડવાનો. એમ ભક્તોના માથે બહુ દુઃખ પડે ત્યારે સમજી લેવાનું હવે પણ ભગવાનનો અવતાર પણ થવાનો. પ્રભુ બધું સહન કરી શકે છે. ભક્તોનો તાપ, ભક્તોનું દર્દ પ્રભુ સહન કરી શકતા નથી. દેવકીજી ભક્ત છે, વસુદેવજી ભક્ત છે, દુઃખી થઈ ગયા. ધરતી માતા ભક્ત છે, દુઃખી થઈ ગયા. ભગવાને નક્કી કર્યું હવે તો મારે પ્રગટ થવું જ છે. પણ જરા દેવકીજીના ગર્ભમાં ડોક્યું કરું, દેવકીજીનું ગર્ભ ખાલી હોય તો એન્ટ્રી લઈ લઉં. અને જ્યાં ભગવાને દેવકીજીના ગર્ભમાં ડોક્યું કર્યું તો દેવકીજીના ગર્ભમાં શેષનાગ બલરામ રૂપે બેઠા જ હતા. ભગવાનને તો ક્યારે 9 મહિના થાય, ક્યારે બલરામ જન્મે, દેવકીજીનું ગર્ભ ખાલી થાય, પછી અંદર એન્ટ્રી લઉં, પાછા 9 મહિના. અરે પ્રગટ થવામાં બહુ મોડું થઈ જાય. પ્રભુને પ્રગટ થવાની એટલી બધી ઉતાવળ થઈ ગઈ કે દેવકીજીના ગર્ભમાં જે બલરામ છે ને ક્યાંક મોકલી આલો. બલરામ જગ્યા ખાલી કરે તો હું જલ્દી એન્ટ્રી લઈ લઉં દેવકીજીના ગર્ભમાં. તો ભગવાને યોગ માયાને યાદ કર્યા. ભગવતી જગદંબિકા યોગ માયાને પ્રભુએ બોલાવ્યા અને ભગવતી જગદંબિકા યોગ માયાને કીધું, યોગ માયા, તમારે મારા 2 કામ કરવાના છે. યોગ માયા, તમારે મારું પહેલું કામ એ કરવાનું છે કે દેવકીજીના ગર્ભમાં જે બલરામ છે ને ત્યાંથી ઉઠાવો અને વસુદેવજીના બીજા પત્ની રોહિણીજી જે ગોકુલમાં નંદબાવાને ત્યાં છુપાઈને રહે છે એ રોહિણીજીમાં બલરામને ટ્રાન્સફર કરી દો.
યોગ માયાએ કીધું પ્રભુ એ કામ થઈ જશે. બીજું કામ ભગવાનને કીધું યોગ માયા તમારે મારું બીજું કામ એ કરવાનું છે, તમારે મારી બેન થવાનું છે. યોગ માયા તમે ગોકુલમાં નંદ યશોદાને ત્યાં દીકરી થઈને જન્મશો, અને યોગ માયા હું મથુરામાં કંસના કારાગૃહમાં હું વસુદેવ દેવકીજીને ત્યાં દીકરો થઈને જન્મીશ. યોગ માયા હું મથુરામાં પ્રગટી રાતોરાત ગોકુલ આવી જઈશ. યોગ માયા તમે ગોકુલમાં પ્રગટી રાતોરાત મથુરા આવી જશો. યોગ માયા હું ગોકુળમાં જઈ માખણ મિશ્રી ખાઈશ, અને યોગ માયા તમે મથુરામાં જઈ કંસ મામાનો માર ખાશો. યોગ માયાએ કીધું પ્રભુ તમારા ખાતર હું માર ખાવા બી તૈયાર છું, પણ મને કંઈ ઇનામ બિનામ મળશે કે નહીં? ભગવાને કીધું યોગ માયા તમને હમણાં તો ઇનામ નહીં મળે, પણ 2014ની નવરાત્રિ વખતે યોગ માયા તમને ચોક્કસ ઇનામ મળી જશે. 2014ની નવરાત્રિ વખતે યોગ માયા તમારો એટલો બધો મહિમા વધી જશે, અને તમારી જોડે જોડે પેલી ફાલ્ગુની પાઠકનો બી મહિમા વધી જશે. અને નવરાત્રિની 9 રાત્રિ દાંડિયા અને ગાંડિયા આખી રાત કુદાકૂદ કરતા જશે. યોગ માયા હમણાં તમે કામે લાગો, બાકી ભવિષ્યમાં તો તમારે ઘી કેળા જ છે. આ યોગ માયાને તો હમણાં ભલે ફાયદો ના થાય, પણ ભવિષ્યમાં તો ફાયદો થવાનો જ છે. તો ચાલો ને ભગવાનની સેવામાં લાગીએ. યોગ માયાએ ભગવતી જગદંબિકાએ દેવકીજીના ગર્ભમાં રહેલા બલરામને ઉઠાવ્યા, એમને રોહિણીજીમાં ટ્રાન્સફર કરી દીધા. દાઉ ભૈયાનો જન્મ થયો. નંદ બાબાએ એમના ગોર બાપા શાંડિલ્ય ઋષિને પૂછ્યું કે આ બલરામના પગલાં કેવા છે? તો શાંડિલ્ય ઋષિએ નંદ બાબાને કીધું, બાબા આ બલરામના પગલાં બહુ સારા છે. આ બલરામના પગલે જ તમારે ત્યાં કનૈયો આવવાનો છે. અરે ભાઈ ક્યારે આવવાનો છે? કેટલા વર્ષોથી કે કરો છો કનૈયો આવવાનો, કોઈ તારીખ બારીખ હાલતા નથી. તે કનૈયો ક્યારે આવવાનો છે તો કહો. શાંડિલ્ય ઋષિ કીધું, બાવા ભગવાનની તારીખ અપાય નહીં કે આ તારીખે આવશે, એ તો કાલથી પર છે. નંદ બાવા તો એટલા ભોળિયા. વામન ભગવાન જરા સાચવીને રહેજો, ઉપર બેઠા છો તો પાણી પીવો છે. મેં તો ઓળખ્યા જ નહીં. તો વામન ભગવાન તો હવે 2014માં આવી ગયા કે તો કે છે આ રીતે એ ગબડ્યા તો ભૂકા બોલાવી દેશે કે છે ભાઈ. તો આ રીતે તમારે બલરામ નંદ બાવા ગૌશાળામાં ઊભા ગૌ માતાને વિનંતી કરવા લાગ્યા, હે ગૌ માતા, મેં આખી જિંદગી તમારી સેવા કરી છે, પણ મેં અત્યાર સુધી તમારી પાસે કશું જ માગ્યું નથી. પણ હે ગૌ માતા, આજે હું તમારી પાસે માગું છું કે જેવો તમને વાછરડો છે એવો મને એક દીકરો આપો. ગૌ માતા, મને એક દીકરો આપશો તેનું નામ હું ગોપાલ પાડીશ. એ દીકરાને હું તમારી સેવામાં અર્પણ કરીશ. પણ હે ગૌ માતા, જેવો તમને વાછરડો છે એવો મને એક દીકરો આપો. નંદ બાવા ગૌશાલામાં ઊભા ગાયોને કાલાવાલા કરી રહ્યા છે. આ બાજુ દેવકીજીના ગર્ભમાં ઠાકોરજી પધાર્યા છે. મહાપ્રભુજી સુબોધનીજીમાં લખે છે કે જ્યારે દેવકીજીના ગર્ભમાં ઠાકોરજી પધાર્યા ત્યારે દેવકીજીના ચહેરા પર એટલું તેજ વધી ગયું, લાઈટ તમારે. કંસને શંકા પડવા લાગી
કે મારી બહેનના ચહેરા પર મેં આટલું તેજ પહેલાં ક્યારે પણ જોયું નથી. આ વખતે મારી બહેનના મોઢા પર આટલું તેજ કેમ? સમજી ગયો કે જરૂર આ વખતે મારો 8મો આવ્યો લાગે. જે ભગવાન સૂર્યને તેજ આપે છે, જે ભગવાન ચંદ્રને તેજ આપે છે, એ જ ભગવાન દેવકીજીના ગર્ભમાં બિરાજ્યા હોય તો દેવકીજીનું તેજ વધે કે ન વધે? કાચની બરણીમાં હીરો મૂકો તેનું અજવાળું તો બહાર આવવાનું જ. દેવકીજીના ચહેરા પર જે તેજ હતું એ ભગવત તેજ હતું કે જે ઈશ્વરીય તેજ હતું કે જે ભાઈ કંસ સમજી ગયો આ વખતે જરૂર મારો 8મો આવ્યો છે, બાકી મારી બહેનના મોઢા પર મેં આવું તેજ પહેલાં ક્યારે જોયું નથી. કંસે પોલીસવાળાઓને સાવધાન કર્યા કે આ વખતે મારો 8મો આવવાનો છે, તમે ખૂબ ધ્યાન રાખજો, જેલમાંથી કોઈ છટકવું જોઈએ નહીં કે. પોલીસવાળાઓએ કીધું મહારાજ ચિંતા નહીં કરો, આ વખતે અમે જેલમાંથી કીડીને પણ છટકવા નહીં દઈએ. ભગવાને કીધું ભલે કીડીને છટકવા નહીં દેતા પણ હું તો છટકી જવાનો. અને ઇન્ડિયાની પોલીસ આજકાલ ઊંઘતી છે એવું નહીં, પહેલેથી ઇન્ડિયાની પોલીસ ઊંઘતી પોલીસ છે. કૃષ્ણ ભગવાન જેલમાંથી જતા રહ્યા, બોલો મથુરાની પોલીસ 11 વર્ષ સુધી ખબર ન પડી કે કૃષ્ણ ક્યાં જતા રહ્યા. એટલે ઇન્ડિયાની પોલીસ આજકાલ ઊંઘતી છે એવું નહીં, પહેલેથી ઊંઘતી પોલીસ છે. મોટા મોટા ગુનેગારો ભાગી જાય, પોલીસવાળાને ખબર જ ના હોય કે ભાઈ આપણું રક્ષાતંત્ર એટલું નબળું છે કે ભાઈ કૃષ્ણ ભગવાન જેલમાંથી જતા રહ્યા, મથુરાની પોલીસ 11 વર્ષ ખબર નહીં ક્યાં જતા રહ્યા કે ભાઈ. તો કે છે આ બાજુ દેવકીજીના ગર્ભમાં બ્રહ્માદિક દેવો પધાર્યા છે અને એ બ્રહ્માદિક દેવોએ દેવકીજીના ગર્ભમાં રહેલા આદિનારાયણની સ્તુતિ કરી છે. સ્તુતિ કરતા એ દેવો બોલ્યા છે સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યસ્ય સત્ય મૃત સત્યનેત્રમ સત્યાત્મકં ત્વાં શરણમ પ્રપન્ન. દેવકીજીના ગર્ભમાં રહેલા આદિનારાયણની દેવોએ સ્તુતિ કરી છે. આ શ્લોકનો અર્થ હું તમને કાલે સમજાવીશ. દેવો સ્તુતિ કરીને વિદાય થયા. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે પરીક્ષિત હવે ભગવાનના પ્રાગટ્યનો સમય નજદીક આવ્યો છે. અથ સર્વગુણોપેત કાલ પરમશોભન યર્યેવાજન જન્મર્ક્ષમ સાંતર્ક્ષ ગ્રહતારકમ. ઠાકોરજી જ્યારે પધારવાની તૈયારી કરે છે તે વખતે દિશ પ્રસેદુ દસે દિશાઓ પ્રસન્ન પ્રસન્ન છે. અરે ઠાકોરજીના પ્રાગટ્ય વખતે દસે દિશાઓ પ્રસન્ન શા માટે છે? એ દિશાઓને થયું કૃષ્ણ પધારે છે. શ્રી કૃષ્ણ સુંદર વેણુનાદ કરશે અને શ્રી કૃષ્ણના વેણુનાદથી દસે દિશાઓ ગુંજી ઉઠવાની છે. એટલે કૃષ્ણના પ્રાગટ્ય વખતે દસે દિશાઓને પ્રસન્નતા થઈ ગઈ. મહી મંગલ ભૂયિષ્ઠ પુરગ્રામ વ્રજાકરા. ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય વખતે ધરતી મંગલમયી બની છે. મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ
મંગલમિહ શ્રી નંદ યશોદા મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ. જે દિવસે પ્રભુ પ્રગટવાના હતા તે દિવસે ધરતી પર ચારે બાજુ લોકોનું મંગલ થવા લાગ્યું. મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન, જા દિન તે હરિ ગોકુલ પ્રગટે, દિન દિન હોત કલ્યાણ સાવરો મંગલ રૂપ નિધાન. જે દિવસે ઠાકોરજી પ્રગટવાના હતા તે દિવસે ધરતી પર ચારે બાજુ લોકોનું મંગલ થવા લાગ્યું. જેનું કેટલાય વર્ષોથી ગોઠવાતું નહોતું એનું તે દાડો ગોઠવાઈ ગયું કે છે. બોલે એનું મંગલ થયું કે ના થયું. કેટલાય વર્ષોથી નોકરીમાં પ્રમોશન નતા મળતું એને તે દિવસે નોકરીમાં પ્રમોશન મળી ગયું. બોલે એનું મંગલ થયું કે ન થયું. કેટલાય વર્ષોથી દીકરાની ઘેર દીકરો નતા થતો, જે દિવસે પ્રભુ પ્રગટવાના હતા તે દિવસે દીકરાની ઘેર દીકરો થયો. બોલો દાદાનું મંગલ થયું કે ન થયું કે. મહી મંગલ ભૂઈષ્ઠ. જે દિવસે પ્રભુ પ્રગટવાના હતા તે દિવસે ધરતી પર ચારે બાજુ લોકોનું મંગલ થવા લાગ્યું. ચારે બાજુ લોકોને ગુડ ન્યૂઝ મળવા લાગ્યા કે છે. ભગવાનના પ્રાગટ્ય વખતે નદીઓના જલ સ્વચ્છ બન્યા છે. રાત્રે 12 વાગે શીતલ સુગંધિત પવન ફૂંકાઈ રહ્યો છે. પવનદેવને થયું કે રામાવતારમાં મારા દીકરા હનુમાને પ્રભુની ખૂબ સેવા કરી, તે વખતે મને સેવાનો લાભ નહીં મળ્યો, પણ આ વખતે હું પ્રભુની સેવાનો લાભ લઈ લઉં. તો રાત્રે 12 વાગે શીતલ સુગંધિત પવન મથુરામાં ફૂંકાવા લાગ્યો. એ પવન નદીઓ પરથી આવતો હતો માટે શીતલ હતો. એ પવન બગીચાઓમાંથી આવતો હતો માટે પવન સુગંધિત હતો. પ્રભુના પ્રાગટ્ય વખતે દરેકના મનમાં પ્રસન્નતા છવાઈ ગઈ છે. વાતાવરણ તામસી હોય તો મનમાં ક્લેશ જાગે, વાતાવરણ રાજસી હોય તો મનમાં વિકાર જાગે, અને વાતાવરણ સાત્વિક હોય તો મનમાં પ્રસન્નતા પ્રગટે. ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય વખતે ધરતીનું વાતાવરણ એટલું સાત્વિક બન્યું કે સાત્વિક વાતાવરણના કારણે દરેકના મનમાં પ્રસન્નતા છવાઈ ગઈ. શ્રાવણ મહિનો છે, કૃષ્ણ પક્ષ છે, અષ્ટમી તિથિ છે, રોહિણી નક્ષત્ર છે, રાત્રે 12 વાગ્યાનો સમય છે. ગગનના ગોખલામાં બેઠેલા ચંદ્રમા પ્રભુના પ્રાગટ્યની પ્રતીક્ષા કરી રહ્યા છે. અને રાત્રે 12 વાગે કંસના કારાગૃહમાં ઘનઘોર અંધકાર પથરાયેલો છે. એ અંધકારમાં ધીરે ધીરે પ્રકાશ પથરાયો. એ પ્રકાશમાં વસુદેવ દેવકીજીએ પ્રભુના ચરણારવિંદના દર્શન કર્યા, ઘોટનના દર્શન કર્યા, વૈજયંતી માલાના દર્શન કર્યા. અને જોત જોતામાં કંસના કારાગૃહમાં ચતુર્ભુજ બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. અને એ ચતુર્ભુજ બાલકૃષ્ણના દર્શન કરતા વસુદેવ દેવકીજીને આનંદ થઈ ગયો છે. આનંદ સાગર ચોરલો, આનંદ સાગર ચોરલો, આનંદ સાગર વસુદેવ દેવકી દ્વાર મારા વાલા, વસુદેવ દેવકી દ્વાર મારા વાલા. એ આનંદ સાગર ઉમટ્યો રેલો, આનંદ એ આનંદ સાગર ઉમટ્યો રેલો, આનંદ એ વસુદેવ દેવકી દ્વાર મારા વાલા, વસુદેવ દેવકી દ્વાર
તમારા વાલા પહોંચી છે રત્ન જડી તમારા વાલા એ આનંદ સાગર ઉમટ્યો રેલો આનંદ એ આનંદ સાગર ઉમટ્યો રેલો આનંદ वसुदेव देवकी द्वार मारा वाला वसुदेव देवकी द्वार मारा वाला हे आनंद सागर आनंद सागर आनंद वसुदेव देवकी द्वार मारा वाला वसुदेव देवकी ए आनंद सागर उमट्यो रेलो ए नंद घेरा नंद भयो जय कन्हैया आनी आगे माइक रखो आवाज नहीं संभळा माइक रखो ए आनंद घेरा नंद भयो जय कन्हैया ए हाथी घोड़ा पाल गे ए हाथी घोड़ा पाल गे अरे नंद घेरा नंद भयो अरे नंद घेरा नंद भयो ए गोपाल कृष्ण ए राधे कृष्णा ए गोपाल कृष्ण ए राधे कृष्णा ए नंद घेरा नंद भयो अरे नंद घेरा नंद भयो माइक माइक नंद घेरा नंद भयो ए हाथी घोड़ा पाल गे ए हाथी घोड़ा पाल गे अरे नंद घेरा नंद भयो चलो पहली ए नंद घेरा नंद भयो ए हाथी घोड़ा पाल गे ए हाथी घोड़ा पाल गे ए हाथी घोड़ा पाल गे ए नंद घेरा नंद भयो ए गोपाल कृष्ण चांद ए राधे कृष्ण ए नंद घेरा नंद भयो ए गोपाल कृष्ण ए राधे कृष्ण ए नंद घेरा नंद भयो ए हाथी घोड़ा पाल गे ए हाथी घोड़ा पाल गे ए नंद घेरा नंद भयो ए गोपाल कृष्ण ए राधे कृष्ण ए नंद घेरा नंद भयो ए हाथी घोड़ा पाल गे आवाज बोल तारी माँ के से हमें कानूड़ो पेशो तारी माँ नंद घेरा नंद भयो अरे नंद घेरा नंद भयो अरे हाथी घोड़ा पाल गे अरे हाथी घोड़ा पाल गे आवाज अरे हाथी घोड़ा पाल गे अरे नंद घेरा नंद भयो अरे नंद घेरा नंद भयो अरे
हाथी घोड़ा पाल की, अरे हाथी घोड़ा पाल की, अरे हाथी घोड़ा पाल की। नंद गिरा नंद भयो, हाथी घोड़ा पाल की, अरे हाथी घोड़ा पाल की। नंद गिरा नंद भयो, अरे नंद गिरा नंद भयो, अरे हाथी घोड़ा पाल की, अरे हाथी घोड़ा पाल की। जय कन्हैया लाल, अरे हाथी घोड़ा पाल की। नंद गिरा नंद भयो, नंद गिरा नंद भयो, अरे हाथी घोड़ा पाल की। आवाज खोल ले, आवाज खोल ले। हाथी घोड़ा पाल की, हाथी घोड़ा पाल की, हाथी घोड़ा पाल की। जय कन्हैया लाल की। બધા નીચે જાઓ, નાચવા માટે નીચે જાઓ, નાચવા માટે નીચે જાઓ, બધા નાચવા માટે નીચે જાઓ, મંચ પરથી નીચે જાઓ, નાચવા માટે મંચ પરથી નીચે જાઓ બધા। हे नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की। हाथी घोड़ा पाल की, जय कन्हैया लाल की। બધા નીચે જઈને નાચો, નીચે જઈને નાચો બધા, મંચ પરથી નીચે જાઓ। नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की। हाथी घोड़ा पाल की है, जय कन्हैया लाल की। नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की। लाल लाल पलने में, लाल लाल पलने में, लाल छवि लाल की। खिलौने से खेले प्रभु, ढोलत है पाल की। खिलौने से खेले प्रभु, ढोलत है पाल की। हाथी घोड़ा पाल की है, जय कन्हैया लाल की। नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की।
मदन लाल की। हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की। जय कन्हैया लाल की, जय कन्हैया लाल की। हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की। जय कन्हैया लाल की, गोविंद गोपाल की। नंद घेरा नंद भय जय कन्हैया लाल की। अरे जय कन्हैया लाल की, गोविंद गोपाल की। ओहो हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की। जय कन्हैया लाल की, गोविंद गोपाल की। ओहो नंद घेरा नंद भय जय कन्हैया लाल की। ओहो नंद घेरा नंद भय जय कन्हैया लाल की। अरे जय कन्हैया लाल की, जय हो गोपाल की। अरे हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की। अरे जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, जय कन्हैया लाल की। बोलो श्री कृष्ण कन्हैया लाल की। बाल कृष्ण लाल की। बोलो गिरधर गोपाल की। કાંજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું. કાંજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું. हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की। जय कन्हैया लाल की, गोविंद गोपाल की। नंद घेरा नंद भय जय कन्हैया लाल की। હા જલ્દી આવો એટલે બધા જોઈ લઈએ આપણે પછી હજી આગળની કથા બી પ્રચાર કરશું આપણે બેન નામ શું છે તમારું? ના હલો હલો જમવાનું પ્રસાદ બધાએ પ્રસાદ લઈને જવું.
અને બધાના માટે આઈસ્ક્રીમ રાખ્યો છે, જે બધાના માટે આઈસ્ક્રીમની વ્યવસ્થા કરી છે. બધા પ્રસાદ લેજો, આઈસ્ક્રીમ ખાઈને કુલ્ફી ખાઈને જજો. આમાં લખેલું છે બધું. લાલ એક થાળી આપો અમને, આ બેનને. અસિતભાઈ 1000 હોય તો 500 ખાઈ નાખવાની. હા, 1000 કરતા વધારે તો તમારે. મજામાં તો જલ્દી બેબી આવી છે, નથી આવી? બે આવી નથી બેબી કઈ? બાર બેઠો એને હું જોઉં છું. એ તો થઈ જવાનું તૈયાર. નીકળતા આગળ નીકળતું જરૂર. બીજું હવે બોરીવલી 2 સપ્તાહ છે. હવે આના પછી બીજા દિવસે આવીશ બીજી વાર. કાલે બેટા ત્યાં જવાનું છે, કાલે કાજે. હા, ગાજે આરતી થશે. ચા ફાળે આ ફાળે દાદા એ નહીં દાળ ભાત તો જવા દે, તું આ બનાવશે. હા બસ એટલી સારી સિમ્પલ જય હો, લસણ ડુંગળી નહીં. બીજું કઈ શાકદા તમે લાઈટ જ હોય ને આપણે. ચાલો આરતી થાય છે, આરતી થાય છે. આરતી માટે બધા કુલ્ફી ખાઈને જજો. બધા માટે કુલ્ફીની વ્યવસ્થા રાખી છે. પ્રસાદની કાઉન્ટર પર પ્રસાદની પણ વ્યવસ્થા રાખી છે. બધા પ્રસાદ લેજો અને કુલ્ફી ખાઈને જજો. ભાઈ આપણે જયેશભાઈ
પેલી 1000 આરતી કાલે, સમૂહ આરતી કાલે રાખીએ આપણે, કે કાલે જ્યાં શાંતિથી બધા વ્યવસ્થિત થશે. આજે સમૂહ આરતી કાલે રાખશું આપણે, અત્યારે ખાલી લાલાની આરતી કરી દઈએ આપણે. એક પારણા આગળ આરતી, એક ઉપર આવશે ભાગવતજી પર આરતી. પછી બે દાડા હું જોઈ લઈશ, એ જોઈ લઈશ. જય પરમ દિવસ કાળા પ્રભુ, જય કાના કાળા, મીઠી મોરલીવાળા, મીઠી મોરલીવાળા, ગોપીના પ્યારા. ઓમ જય કામણ ગારા કાન કામણ બહુ કીધા, પ્રભુ કામણ બહુ કીધા. માકડ ચોરી મોહનમાં મોહન ચિત્ત ચોરી લીધા. ઓમ જય કામ નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી, પ્રભુ વૈકુંઠ ઉતારી. કાલિય મરદન કીધા, કાલિય મરદન કીધા, ગાયો ને ચારી. ઓમ જય કાના ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે, પ્રભુ કે મેં નહીં આવે. નેતિ વેદ પુકારે, નેતિ વેદ પુકારે, પુનિત શુગા. ઓમ જય કાના જય કાના કાળા, પ્રભુ નટવર નંદલાલા, પ્રભુ નટવર નંદલાલા. મીઠી મીઠી મોરલીવાળા, મીઠી મીઠી મોરલીવાળા, ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવર સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ કર્પૂર ગૌરમ કરુણાવર. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.